ઐતિહાસિક અને પ્રાચીન નગરી વડનગરમાં શ્રાવણ માસના પાવન પર્વે ભક્તિ, સંગીત અને સંસ્કૃતિનો અનોખો ત્રિવેણી સંગમ રચાયો છે. ગુજરાત સરકાર દ્વારા આયોજિત વડનગર શ્રાવણોત્સવનો વહેલી સવારે ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવથી પ્રારંભ થયો. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મહોત્સવનું ઉદ્ઘાટન કરી તેના મુખ્ય આકર્ષણ સમાન ભવ્ય ડમરૂ યાત્રાને લીલી ઝંડી આપી અને પ્રસ્થાન કરાવ્યું. યાત્રામાં હર્ષ સંઘવીએ પણ ડમરૂ વગાડ્યું. આ ડમરૂ યાત્રામાં 108 નિષ્ણાત કલાકારો દ્વારા એકસાથે કરવામાં આવેલા ડમરૂ વાદનથી સમગ્ર નગર શિવમય બન્યું. શર્મિષ્ઠા તળાવથી શરૂ થયેલી આ ભક્તિમય પદયાત્રા અર્જુનબારી, ભગત નગલ્લા સહિત વિવિધ વિસ્તારોમાં ફરી ગોપાલજી મંદિર જેવા ધાર્મિક સ્થળ પરથી પસાર થઈને હાટકેશ્વર મહાદેવના મંદિરે પહોંચીને સંપન્ન થઈ. હર્ષ સંઘવીએ હાટકેશ્વર મહાદેવ મંદિરના દર્શન કર્યા બાદ ભક્તોને પ્રસાદી વિતરણ કરી. ત્યારબાદ વડનગરી હેરિટેજ રિક્ષામાં બેસી વડનગરના રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યા. ત્યાં સ્ટેશનની સમીક્ષા કરી. ત્યારબાદ રિક્ષામાં સવાર થઈને તોરણ હોટલ પહોંચ્યા, જ્યાં હર્ષ સંઘવીએ કહ્યું કે જય હાટકેશ્વરના નાદ સાથે વડનગરના નાગરિકો, મહિલા મંડળો, શહેરીજનો સાથે મળીને દરરોજ સવારે પ્રભાત ફેરી મારફતે ભગવાન શિવજીના ચરણોમાં વંદન કરવા આખું શહેર જાણે કે ડમરૂ યાત્રામાં પરિવર્તિત થયું છે. શ્રાવણ માસ દરમિયાન વહેલી સવારથી શહેરમાં અલગ અલગ સ્થળથી આ ડમરૂ યાત્રાનું શહેરીજનોએ આયોજન કર્યું. દર રવિવારે ખાસ શિવ ભક્તિની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ અદ્ભુત નજારો જોવા માટે રાજ્યના સૌ નાગરિકોને હું વડનગર આવવા આમંત્રણ આપું છું. હાટકેશ્વર મહાદેવનું આ ખૂબ જ પૌરાણિક મંદિર, જ્યાં પ્રવેશતા જ અદ્ભુત અનુભૂતિ થતી હોય છે.